એ શું કહેવાય ને શું કહેવાય? બીએ કરે ઊંઘાવો. અમારા ગામનું ચલાય દેખાડતું. મિત્રો કેમ છો? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજ તો હું ફાઇનલી નોકરી જવું જ છું, કેમ કે વરસાદ પડે કે ના પડે પણ આજ તો નોકરી જવાનું જ છે. અને વરસાદ પાણી ભરેલું હશે ને તો છે તરતું જવાનું પણ જવાનું ખરું. તો વરસાદનું પાણી ભરેલું હશે ને તો તમને દેખાડીશ તમે કઈ રીતના નોકરી જઈએ તો વ્લોગમાં બને રહેજો. તો ચલો હું ફટાફટ રેનકોટ પહેર દઉં, બાર વરસાદ ચાલુ ઝરમર જોઈ શકો તમે. તો ડિપ્લોમાની વેઇટ કરો હા, તો હું ફટાફટ તૈયાર થઈ જાઉં રેનકોટ પહેરીને પછી નોકરી જાઉં. તો ચલો મળીએ અને હું તમને પાણી દેખાડીશ કડી મડી બધે કેવું પાણી ભરેલું હોય. તો બ્લોગમાં બન્યા રહેજો. તો સવારે જાગીને તો ચા પી લીધી હો અને આયરા જે નોકરી પણ પાણી તો હજુ ભરેલું જ પરાણે બાઈક કાઢીને જ્યાં આજે ખૂબ વરસાદ આવશે ત્યારે શું કરશે પાછા. તો કીધું કહો હાથવીને જજો, હાથવીને આવજો. પાણી તો હજુ ઓછું થયું નહીં, બધે ભરેલું જ છે. અમે રહીએ એ ગામડા પરિવારમાં ઘરે બરે ને એમ રોડ ઉપર ભરાઈ ગયું, રસ્તા બંધ થઈ ગયા. તો કડીનો રસ્તો બંધ થઈ ગયો, અમારા કાચનો રસ્તો બંધ થઈ ગયો. તો એ સાહસ કરીને તો જ્યાં શાંતિ આજે પાછા આવતા એટલે બસ કીધું તું રજા પડતી કે ના રજા ના પડે. અને વરસાદ એટલે શું ધામી હોય તે બંધ જ નહીં થતું. નહીં હોય તો તઈ દાડા લાગટ ચાલુ હોય, રાત દિવસ ત્યાં કામ પતાવી દઈએ. નાસ્તો ટિફિને બની આપી નહીં એમને મોડ થઈ જતું હતી. તો નવરા થઈ ગયા હા. અને બીજું શું કરે તમે જુઓ? વીરું તું શું કરે છે? ટીવી જોવા હા. તો ટીવીમાં કોનો વિડીયો જોવા તું? ચન્નાનો દેવનાનો ચંદા દેવલાનો વિડીયો જોવા હા. અને અમારે વીરું તો ફોન કે ટીવી લઈને બેસી જવા જોવા. પંખો એના માટે પૈસા નાનો મમ્મી નાને પંખો ચાલુ કરીને નાનો પંખો ચાલુ કરીને એમ કરીને બેસી જવા. અને એ જોવો હા દેવના ચંદ્રકાંતના વિડીયો. અને મારા કામ છે ત્યાં સુધી કામ કરીએ, વીરું ત્યાં સુધી ટીવી જોશે, ત્યાં સુધી હું કામ પતાવી દઈશ. તો ચલો મારે થોડું સિલાઈનું કામ કરવાનું છે, જુઓ એ કામ કરી દઉં. વીરું ટીવી જોવે ત્યાં સુધી, નકર પછી મને હેરાન કરશે તો કામ કરવાનું મેં નહીં આવે. મિત્રો અમે ઊભા રહી પેટ્રોલ પૂરવા માટે અને વરસાદ તો જો ઝરમર ચાલુ જ છે. તો અમે પરાણે બાઇક કાઢીને જો પેટ્રોલ પુરાવા દીપો તો પેટ્રોલ નખાઈ દઈએ. કેમ કે વરસાદ સારું પડે ગમે ત્યાં પેટ્રોલ બંધ થઈ શકે. તમે જોઈ શકતા મેં રૂમાલ બુમાલ આવતું બંધ્યું તો મને થઈ જાય શરદી, એટલા માટે તો બાઇક આવી ગયું ફાઇનલી. હવે જઈએ નોકરી. ચલો વરસાદ તમે જોઈ શકો પાણી ચારે પાણી જમીન દેખાતી જ નહીં. વરસાદ એટલો પડ્યો ને તો વાત જ આ લોકેશન હા માસ્કોટ કંપની છે ને ત્યાં વરસાદ ચાલુ જ છે જોઈ. તો હજુ તો કડી જેટલું પાણી પડ્યું હોય એ જોઈશું. કડી થઈ જવાનું હોય તો ચારે પાણી નકરું ભરી ગયું હતું. ખેતર એવું લાગે કે તલાય બની ગયા. નાસ્તો કરવા માટે સત્રારમાં બજારમાં અને આ દુકાને ઉભા રહ્યા. વરસાદ ચાલુ આ ટિફિન નીકળેલા ખાના દીકરા મંગાવ્યા સમોસા ને ખીચડી ખાઈએ. હવે તો ચલો ફટાફટ ખાઈ લઉં. વરસાદ જો ચાલુ. તો મિત્રો આ સતરાલનો રોડ સતરાલના રોડમાં જો ખાલી પાણી જો ભરાણું હા બહુ પાણી ભરાઈ ગયું હા. અને પાણી થઈને જો પડે જો અહીંયા મને લાગે એક ખાડો પડ્યો લાગે ને એટલે લગાવડાયું હા. તો પાણી જોવો ખાલી. વરસાદ ચાલુ જ છે અને હું ચાલુ વરસાદમાં શૂટ કરી રહ્યો છું. અમે જઈએ ઘરે જવા માટે. તો જોઈ શકો તમે ચાલુ વરસાદ તો ચાલુ વરસાદમાં શૂટ કરું તો બ્લોગ હજુ જતા તમને પાણી દેખાય. ચા પીવા માટે અને રજવાડી ચા પીવું. ચા પી લઈએ ચલો ગરમા ગરમ. વરસાદ ચાલુ હોય ઘરે જઈએ ચલો. વરસાદ તો ચાલુ વરસાદ તો હજુ બંધ થયો જ નહીં.
તો હવે ઘરે વરસાદ હક નહીં એ દેખાડે તમને. તો અમારા ગામનું તલાય હું કાલ જે દેખાડતું પગરા તો પાણી જો કેટલું બધું છે તો આરે પાણી જાય તો આવવાનું બી બાઇક કાઢીએ વિચારો એટલે જો પાણી જો કેટલું પાણી તો તલાય કેટલું પાણી અને તલાય કયું ખબર ને આ રહ્યા તલાય મેન પાણી બાઇક કાઢ્યું તો મારી મમ્મી શું કરે તો ફાઇનલી ઘરે આવી ગયા અહીં ઘરના દરવાજા તો વાકેલા જ છે બોલો ચલો શું કરે છે કોણ હા તો જો એ આવ્યો ને શું કરતો તો હા તો બહાર ચીમ ના આવ્યો ઘર ચીમ વાંખ્યું દીધું તું તે હા વરસાદ આવતો હતો તો વીરું તો જો ટીવી જોવા તાર વરસાદ તો નો આવી ગયો ઘરે અને હજુ વરસાદ ચાલુ ને ચાલુ હું તો પરાણે એક્ટિવા કાઢી બાઇક કાઢ્યો હતો એક્ટિવા પરાણે બાઇક કાઢ્યું તમને દેખાડું તો એ અમારા ગામનું તલાક તૂટે ને મેં રસ્તો બંધ થઈ જાય તો હવે ચલો કપડા બપડા ચેન્જ કરી નાખીએ ફાઇનલી ઘરે આવી ગયો નોકરી ને હવે થોડું મજા હા સિંગ શાંતિ થઈ ગયો તો હવે ચાવા પી લઈએ મમ્મીના હાથમાં ચલો શું મને કહે છે શું હોય રહીએ ડોરેમોન તારો ભાઈ હા ક્યાંય લાવ્યો તો ભાઈ ના તું નોબીતા હા એવું હા એક દુકાન હતી અહીં લાવ્યો તો એ અડે નહીં તો ભૈયા ખાવામાં શું આમ સબ્જી બબ્જી હા ભૈયા ડોરેમોન હું તારો હા ક્યાંય લાવ્યો તો ભૈયા આજ ખાવામાં શું હા એ શું કહેવાય એના શું કહેવાય કે છે સડકવો સડકવો કહેવાય સડકવો તો મિત્રો કોમેન્ટ કરો એને હડકવો કહેવાય સડકવો કહેવાય તો જો ડોરેમોન તો ડોરેમોન તારો ભાઈ હા એવું હા તો આનો તો હવે ડાયનોસર લેવો તો પિયા ચાબા મૂક્યો કે નહીં આપણો મસાલા વાળી મૂકી ચા તો મરચા વાળી ચા મૂકે તો ચલો ચા મૂક્યો તો જોઈએ પેલા ચા મૂક્યો હોય કે નહીં અને ચા મૂક્યો છે તો મારા હાથ ઠંડો જશે ચા મને વિશ્વાસ હોય એટલે મારું ગરમ અને ચા તો ગરમ હોય તો ચલો ફટાફટ ચા પી લઈએ અને પછી જઈએ બહાર કે આપણો કે સબસ્ક્રાઈબર કેટલા તો પિયા તું સબસ્ક્રાઈબર ની ખબર નહીં હતી આપણે કેટલા આજ કેટલા થયા ખબર 1666 કાલના આજ ખાલી આપણો કેટલા ખબર 10 સબસ્ક્રાઈબર આવ્યા તો મિત્રો આપણે એટલું જ કહીએ અમારો વ્લોગ જુઓ તો અમારે થોડો વોટ ટાઈમ હતો આઈડી મોનેટાઈઝ થાય તો મજા આવે બાકી તમને 2 દાડા રજા રવિન સોમ 2 દાડા ફૂલ એન્જોય કરીને મસ્ત કોન્ટેન્ટ મતલબ વ્લોગ બનાવીશ તો જોવાનું ભૂલતા નહીં તો બાકી તો પિયા કાલ કોન્ટેન્ટ આપણે શું કરશું ક્યાં કામ કાલ ચેલેન્જ વિડીયો કરવો ચેલેન્જ વિડીયો ઘરે વીરુ કાલ ચેલેન્જ વિડીયો કરવો તો ચેલેન્જ વિડીયો તો મિત્રો વ્લોગ અમારા આખા જુઓ તો મજા આવે અમને અને લાઈક શેર ને કોમેન્ટ કરો બાકી તો આપણો જો ડેલી વ્લોગ આવી રીતના જ બનાવીએ બાકી જો જો ગાડી થઈ ગઈ લાગે હા ગરબા રમવા જો ગરબા રમવા જાવ તમે આમ નહીં તો શાક મોરતી નહીં અને વીરુ ડોરેમોન ચાજો તારો ભાઈ હા ડોરેમોન અને ગાય કોની હા ક્યાંય લાવ્યો તો દાદા લાવ્યા હતા ખબર હે ને હા કાચની જ છે ને હા આપણી જ છે ને માટી લઈને લાવેલા તો મિત્રો ખાઈને અને બેઠા હી ને પીવું કરા વીરુ કરા ફોન જોવો તો વીરુ તો દ્વારિકાનો ના ના આઈ હોપ કે મારો વ્લોગ તમને પસંદ આવ્યો છે મારો વ્લોગ તમને પસંદ આવ્યો તો વ્લોગને લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું આગલા વ્લોગમાં જય માતાજી બાય બાય ગુડ નાઇટ